બીજા નંબરના મુદ્દાની વાત કરીએ અને થોડીક હજી પણ સ્પીડમાં હવે થોડોક વધારો થશે, એટલે જે મુદ્દા આવે એ ફાસ્ટ ટ્રેક મોડની અંદર તમારે એ ધ્યાનમાં રાખવાના છે. ટટ્ટાર બે જાઓ પહેલાં તો બધાય. બીજા નંબરનો મુદ્દો થાય છે, ધ્યેય બધા નક્કી કરી નાખ્યું? યસ ઓર નો? ચાલો, બીજા નંબરનો મુદ્દો અને કેટલો અગત્યનો છે, પહેલાં આપણે વિષય જોઈ લેવી ને ત્યારબાદ વાત કરવી. આયોજન, પ્લાનિંગ. રસોઈ બનાવી, જો 5 વાક્યો બોલું છું, ધ્યાનમાં લેજો. રસોઈ બનાવી છે, આયોજન વગર નહીં થાય. 5 માણા આવ્યા અને 5 કિલો લોટ લીધો. 25 જણાને જ જમાડવાના કે 50ને જ જમાડવાના. થોડોક માપમાં લોટ રાખો તો વાંધો ન આવે, નકર ભૂખ ભેગા થશે. આવું આપણે સાંભળ્યું છે. મારે છે ને વહેલા જાગવું છે, અલાર્મ વગર નહીં થાય. આમ તો અલાર્મમાં કોઈ જાગતું નથી જાગતું. મમ્મી, હા મમ્મીને કહી દેવાય, લાકડું લઈને આવે. હવારમાં તો આપણને એવું જ લાગે છે ને મમ્મી એટલે કયું ખબર છે? રૌદ્ર રૂપ, માં દુર્ગા માં. એવી રીતના છે ને સવારમાં એક માતાને ધારણ કરવું જ પડે રૂપ, એ દુર્ગા માનું રૂપ હોય. હાથ તો બે જ છે આપણા મમ્મીના, પણ એ શસ્ત્રો અલગ અલગ હોય, દર વખતે અલગ અલગ હોય. અમુક વાર પાણીના ઘા થતા હોય, પાણીના ઘા હો, પાણાના નહીં પાણીના. અમુક વાર લાકડી હોય, તે અમુક વાર તો ભાખરી થતી હોય ને ત્યાં વેલણ આવતું હોય. આપણે એમ લાગે આ વેલણનો ઉપયોગ શું? આપણે ક્યારેક પૂછ્યું કે મમ્મીને તમારે પૂછવાની શાંતિ, મમ્મી આ વેલણ છે, આ વેલણનો ઉપયોગ શું? તો મમ્મી શું કે ખબર છે કે ભાખરી બને, રોટલી બને, પૂરી બને. પછી તમારે એમ કહેવાનું, તો મમ્મી આને મારવા માટે કેમ ઉપયોગ લ્યો છે? આ તમારે ન કરાય, આ તમે સિદ્ધાંત વિરુદ્ધની વાત કરો છો. રસોઈ એમ નામ નહીં બને આયોજન વગર. શાળાએ સમયસર પહોંચવું છે તો ભાઈ બ્રશમાં 10 મિનિટ ન હોય, બ્રશમાં 3-4 મિનિટ હોય. અમુક તો નિરાતે જમે. મારા પપ્પા મને એમ જ કે અને થોડાક દિવસથી તો વાંહે જ પડી ગયા છે કે 30 મિનિટ તો જમવાનું જ તે. મેં તો 30 મિનિટમાં તો નહીં બને, આ જન્મે જ નહીં બને. 30 મિનિટ તો અમુક તો કલાક જમે. તો આપણને એમ લાગે કેમ મહન સાહેબ મહારાજ તો 35 વખત એક કોળિયાન ચાવે છે, પણ એમનું જમવાનું જ જોતું. એક વાટકીમાં હોય એ પરવળનું શાક ને મગ અને ખાખરાનો થોડોક અડધો કટકો. તો આપણે કલાક સુધી આપણે જમાવી છીએ. એમ ભોજન કે બ્રશ કે તૈયાર, અમુક તૈયાર જ થાય. આપણને એમ લાગે આમ એક્શન કરવાના. જો આને એક વોક કરવામાં આવે ને ફેશન શોની અંદર, બોલો નંબર લઈને આવે, જોવું છે? બહેનો તે નંબર લઈને આવે જ તે. તો એમ કાંઈ સમયસર કોઈ પહોંચી જવાતું નથી. ધંધામાં આગળ વધવું છે, સમયસર જવું પડે. આ તો મહિનામાં 10 વખત દુકાન બનત હોય એ સમયે ઓલો નક્કી કરી નાખે ગ્રાહક, આન દુકાને ન જવાય. પૂછવી આપણે કેમ? એ ટાઈમે દુકાન ખોલતો જ નથી. એમ ધંધાની અંદર કે શાળાની અંદર કે દરેક જગ્યાએ આયોજનની જરૂર પડે છે. તમે આધ્યાત્મિક ક્ષેત્ર જુઓ, સામાજિક ક્ષેત્ર જુઓ કે રાજકીય ક્ષેત્ર જુઓ, દરેક ક્ષેત્રની અંદર આયોજન પહેલા હોય છે, ધ્યેય પછી આયોજન હોય છે. તો નક્કી આપણે શું કરવી? લક્ષ્ય. અત્યારે આપણે સાંભળ્યું ને અડધી કલાક 35 મિનિટ, એટલે હવે તો જો આજથી નક્કી જ કરી નાખીશ, આમ કરવાનું જ છે. કાલથી 4 વાગે જાગવાનું છે. તું તાર 10 વર્ષમાં કોઈ દે 4 વાગે જાગ્યો છે? કાલે નહીં જ જાગ. ખોટા સપના કે ખોટા લક્ષ્યો દેખાડવાથી સફળ નથી થવાતું. પરિણામ એનાથી નથી મળવાનું. તો પરિણામ કેનાથી મળશે? ચાલો એક એક્ટિવિટીમાં જોડાવી. ઉત્સવને વિનંતી કરીએ કે અહીંયા ટેબલ લાવશે. તમારી એક્ટિવિટી જોવાની છે. હર્ષ અને ધ્રુવિક એ એક્ટિવિટીના મુખ્ય 2 બાળકો છે. આ એક્ટિવિટી શું કરે છે એ તમારે જોવાનું છે. ત્યારબાદ આપણે આ એક્ટિવિટીમાં શું શીખવાનું છે અહીંયા રાખો તો વધારે સારું. આમ ફેરવી નાખ. જોઈજો ને, કોઈ ઊભું નથી થવાનું. હું કહીશ અહીં હું કર્યું નહીં, હું કહું ત્યારે સ્ટાર્ટ. 2 ગ્લાસ છે,
થોડીક છે ને રેતી છે, સંસ્કાર ધામની પ્રસાદીની જ છે. મારા ઘરના આગળને 2 બજારના પાણા છે. જોઈવી આપણે કે કોણ સૌથી પહેલાં ભરે છે ગ્લાસ અને કેટલી ઝડપ છે. ચાલો સ્ટાર્ટ. વાહ હર્ષ વાહ, બધું કમ્પલસરી હો ને. ચાલો હવે બે જાઓ બે. ચાલો અહીંયા ધ્યાન રાખજો. આ ખાધેલ પીધેલ ઘરનો છોકરો હર્ષ, જેને 24 કલાક ખાવાનું તે સાંભળે છે. હજે તો મેં કીધું સ્ટાર્ટ. આમાં પ્રમુખ પાર્કની સંસ્કાર ધામનો એકેય પથ્થર આવ્યો નથી મારા બજારનો પથ્થર આવ્યો. આમાં મિક્સ ભર્યું છે પણ જગ્યા થોડીક ખાલી છે. પણ ઓવરઓલ પાણા અહીંની પ્રસાદી આવી ગઈ છે, બજારના પથ્થરે આવી ગયા છે, અને બધી વસ્તુ જેટલી આમાં હતી ત્રણે વસ્તુ આવી ગઈ છે. તો આમાંથી કયા બાળકને આપણે પરફેક્શન વાળો કહેશું? કયા બાળકને કહેશું? બોલો. હિરેન હર્ષ કહેતા હોય કેવા વાળા હર્ષ જેવો. ચાલો નીચે આંગળી રાખો. જો આ એક્ટિવિટી આપણને એટલું જ તે સમજાવે છે કે છે ને તમારી પાસે બુદ્ધિ છે, બુદ્ધિની અંદર શક્તિ પણ સમાયેલી છે, પણ એનો સમયસર અને સ્ટેપ બાય સ્ટેપ બધું સંગ્રહ થાય જ તે. પણ એ કરવી ને સ્ટેપ બાય સ્ટેપ તો થાય છે. નાના સમયનો ઉપયોગ કરીએ ને તો થાય. આની અંદર બધી વસ્તુ સંભાળવાનું કીધું હતું. શોખની તો મેં કાંઈ મૂકી નહોતી, તો જ ખાલી નો રેતી જ મૂકું. તો આપણે આવું જ કંઈક થાય છે કે કાર્ય 3 છે પણ પ્રાયોરિટી નથી રાખતા, અગત્યતા નથી રાખતા. ગમે ત્યારે ગમે એ કામ કરી નાખવી. એટલે કાલે 80 માર્કનું પેપર છે, આજ કીધું હોય પેપરની તૈયારી કરવાની. ઓલો હા પાડે પહેલી વખત. બીજો કોક કેવા આવે કે રમવા જ આવી, હાલ ને ફ્રેશ થાય, તો એ તૈયારીમાં જ સાઈડમાં ફ્રેશમાં વહી જાય, રમવા વહી જાય. તો અગત્યતા કયું કહેવાય? પ્લાનિંગ કોને કહેવાય? કે પહેલાં પ્રાયોરિટી એ 80 માર્કના પેપરની છે, ત્યારબાદ ફ્રેશમેન્ટ એટલે કે રમવાની છે. તો આયોજનથી આ થાય છે. જો ઘણું બધું આપણે કામ કરવી જ છીએ, પણ જો આયોજનથી ન કરીએ ને તો એ એકેય કાર્યની અગત્યતા રહેતી નથી. ચાલો થોડાક આપણે ઉદાહરણો જોઈએ, અને આ ઉદાહરણો આપણને એટલું જ શીખવાડશે, પ્રેક્ટિકલ લાઈવ ઉદાહરણ આપણે લેવાના જ છે. પહેલું જ ઉદાહરણ છે જિજ્ઞાસુ નામનો બાળક. સૌપ્રથમ આ બાળકની વાત કરતા પૂર્વે, જે અત્યારે મિશન રાજીપો ચાલે છે. શું મિશન રાજીપો છે? તો મહંત સ્વામી મહારાજે જ્ઞાનપુણની અંદર એક ગ્રંથ લખ્યો જેનું નામ છે સત્સંગ દીક્ષા ગ્રંથ. આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર 315 શ્લોક છે સંસ્કૃત, અને એનું ભાષાંતર પણ આપવામાં આવ્યું છે. તો આ જિજ્ઞાસુ નામના બાળકે 2019માં COVID-19 આવ્યો ત્યારે આ બાળકે નક્કી કર્યું કે મારે ત્યાં સત્સંગ દીક્ષા જે ગ્રંથ રહ્યો ને એના 315 શ્લોક મુખપાઠ કરવા છે. તો બધાય બાળકો સાથે આ પણ જોડાઈ ગયો. પોતે વડોદરામાં રહે. હવે પરિસ્થિતિ કેવી? ઉંમર 12 વર્ષ એટલે 7મું ધોરણ. હવે નક્કી જ કર્યું ને ત્યાં જ તે એની માતાની તબિયત છે ને ખરાબ થઈ ગઈ, એટલે બેડ રેસ્ટ થઈ ગયા. પોતાની દૈહિક ક્રિયા પણ પોતે જાતે ન કરી શકે, બીજાની મદદ લેવાની. હવે આ જિજ્ઞાસુ નામનો બાળક, હવે 12 વર્ષની ઉંમર, એમાંય તે ભણવાનું ઓનલાઈન, હોમવર્ક કરવાનું, સાથે નાનો એનો ભાઈ, આ ભાઈની પણ સંભાળ લેવાની. 7 વર્ષ 7મા ધોરણમાં જે ભણતો હોય એ બાળકને રસોઈ બનાવતા ન આવડે, પણ આ જિજ્ઞાસુ નામના બાળકે રસોઈ બનાવી નાખી. વાત કરીએ સંકલ્પ, મેં વાત કરી તમને, પરિસ્થિતિની અત્યારે તમને વાત કરું છું. હજી પરિસ્થિતિ કેવી કે ગમે ત્યારે પૂરતી ઊંઘ ન મળે,
હવે સામાન્ય રીતના પૂરતી જે બાળકને ઊંઘ ન મળે તો એનું ભણવાનું બીજી બધી ક્રિયાઓમાં પણ શિથિલતા આવે. પરંતુ આ જિજ્ઞાસુ નામના બાળકે નક્કી કેવું આયોજન કર્યું કે મારે આ 315 શ્લોક સંસ્કૃત પાકા કરવા જ છે. તો કેવા સમયની અંદર કર્યા? તો જે લેક્ચર્સ આવે અને એમાં જે 10 મિનિટનો બ્રેક પડે ને ઓનલાઈન, તો એમાં મુખપાઠ 5 શ્લોક પાકા કરી નાખે. વાસણ ધોવા બેસે અને સાઈડમાં છે ને આ મુખમાં જે સત્સંગ દીક્ષાની બુક એ પાસે રાખે અને રિવિઝન કરતો જાય. ભાઈને હિચકાવે ઘોડિયાની અંદર તો ત્યારે સાઈડમાં પાકું કરતો જાય. અરે છેલ્લે તો હદ એને ત્યાં સુધી પાર કરી કે વહેલા 5 વાગે જાગે અને એને સત્સંગ દીક્ષા મુખપાઠ એને આવી રીતે પૂરો કર્યો. તો જો આવા પરિસ્થિતિની અંદર પણ એને આયોજન નક્કી કર્યું કે છે ને મારે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરવો જ છે, તો થયો. અને બીજું ઉદાહરણ જે ઉત્તમ મારુનું છે. સમય આપણે થઈ ગયો છે ને ત્રીજો મુદ્દો હજી આપણે શીખવાના છીએ. આ ઉત્તમ મારું રાજકોટનો, આને દેખાતું નથી આ બાળકને. હવે કેટલી કળાઓમાં નિપુણ, તો પોતે સારો બેન્જો પણ વગાડે છે. જન્મો ત્યારે જ તેના પિતાશ્રીને ડૉક્ટર દ્વારા એવું સૂચન આપવામાં આવ્યું કે આ હેન્ડીકેપ છે, આ બાળકને તમે જીવાડોમાં અને રામ બોલાવી દો. એટલે પિતાએ કીધું ના, મને ભગવાન ઉપર વિશ્વાસ છે. અને જો માતા પિતાએ આ જ શીખવાનું છે, બાળકના તમારા બાળકના તેમ વખાણ નહીં કરો તો કોણ એના વખાણ કરશે? આ નક્કી કર્યું આ એના પિતાએ અને એવી ટ્રેનિંગ આપી તો નાના સમયની અંદર પોતે સરખું બોલી પણ ન શકે તો આખી શ્રીમદ ભગવદ્ ગીતા યાદ છે. બીજું કે સારો બેન્જો પણ વગાડે છે. અત્યારે રામાયણના જે શ્લોક આવે ને એ અત્યારે કંઠસ્થ કરે છે. અને સારું મોટિવેશનલ સ્પીકર પણ છે. સારું આવી પ્રેરણાદાયી વાતો પણ બધાને કરે છે. આવી તો કેટલી કળાઓ આ બાળકની અંદર, પણ કેવું નાના સમયની અંદર આયોજન કર્યું અને હજી એનો લક્ષ્ય મોટો જ છે. આગળ વાત કરીએ. આ તો આપણે એક્ઝામ્પલ જોયા 5 વર્ષ જૂના, 8 વર્ષ જૂના લાઈવ એક્ઝામ્પલ્સ. છેલ્લા 1-2 મહિનામાં જ કંઈક થયું હોય. એમાં પ્રમુખ પાર્કમાં એક બાળક ગેરહાજર છે, પૂજન આવ્યો છે તો બંને હાજર જ છે. તો 2 બાળકને અહીંયા હું બોલાવું છું. અને અત્યારે મેં તમને જિજ્ઞાસુ નામના બાળકની વાત કરી. અને આ જે સત્સંગ દીક્ષા મારા હાથની અંદર જે છે, આની અંદર 315 શ્લોક આપ્યા છે, સંસ્કૃતની અંદર છે અને સાથે ભાષાંતર સાથે. 2 બાળકોએ નક્કી કર્યું છે. એમાં હવે પહેલા બાળકને ઊભો કરું છું, વિરજા શિવાંશ શૈલેષભાઈ અહીંયા આવશે. વાયરલેસ માઇક આપજો, અહીંયા આવતો. માઇક. આ બાળકનો પરિચય તમને કહી દઉં. પાટીદાર રેસિડેન્સીમાં રહે છે, ધોરણ 1માં અભ્યાસ કરે છે, આદર્શ સ્કૂલની અંદર ભણે છે. ઉંમર એની અંદાજિત 6-7 વર્ષની હશે. નક્કી પ્રેરણા સભાની અંદર જ્યારે આત્મતૃપ્ત સ્વામી આવ્યા હતા ત્યારે નક્કી કર્યું હતું કે શિવાંશે અને એના માતા પિતાએ ખાસ કે આપણે આને મુખપાઠ કરાવવો છે. હવે નક્કી કર્યું એટલું જ નહીં, હજી આપણે આની પાસે છે ને ઉપાયો પણ જાણશું કેવું કેવું આયોજન કરે છે. પણ એ પૂર્વે થોડુંક ટેસ્ટિંગ હો જાય કે તમે બસ અત્યારે થોડીક ઠંડી છે, આમ તો ઉનાળો છે એટલે ગોળા મારો છો. આને કુલ થઈને 85 શ્લોક પાકા કર્યા છે. આ 85 શ્લોક હું શરૂઆતનો શબ્દ કહીશ સંસ્કૃતમાં અને ત્યારે એ આખો શ્લોક બોલશે. તો આપણે અહીંયા ધ્યાન રાખજો. અને એક આપણે પ્રેરણા પણ લેવાની છે કે જો આ બાળક કરી શકતો હોય, સંસ્કૃત 6ઠા ધોરણથી આવે છો ને, જાણ ખાતર તમને કહું છું, સંસ્કૃતનો અભ્યાસ પહેલા ધોરણથી KG 1થી ન હોય. ચાલો હું જે શરૂઆત બોલીશ તમારા આખો શ્લોક પૂરો કરવાનો છે. સત્સંગાસ્ય અડીકમ હા
ઘડીકમ હાલો બોલતો સત્સંગસ્ય વિજ્ઞાનમ મુમુક્ષૂણાં ભવેદિતિ શાસ્ત્રમ સત્સંગ દીક્ષેતિ શુભાશયાદ વિરચ્યતે. આખો શ્લોક સાચો, એક પણ નો એરર્સ. ચાલો આગળ બીજો હું બોલું. શ્લોક નંબર 50. શુદ્ધિ શુદ્ધિ સર્વવિધા પાલ્યા બાહ્યા ચાભ્યંતરા સદા શુદ્ધિ પ્રિય પ્રસિદ્ધેચ્ચ શુદ્ધિમતિ જને હરિ. આ 50 નંબરનો શ્લોક મેં નક્કી નથી કર્યા. ચાલો તમે કયો એમ કેવી, નકર તો તમે એમ કહો કે તમે નક્કી કરીને નાખ્યા છે, ઈ જ બોલશે. ચાલો કોણ કહેશે આ ઈ શ્લોક બોલશે? 39 ઘડીકમ જોઉં. 39 સત્તા કીર્તિ. સત્તા કીર્તિ ધન દ્રવ્ય સ્ત્રી પુરુષાધિકાપ્તયે માનેર્ષ્યાક્રોધતશ્ચાપી હિંસા નૈવ સમાચરેત. ચાલો છેલ્લો એક લઈ લેવી, સમય આપણી પાસે નથી, અભાવ છે. બોલો 65મો. આગમ્યતામિ. આગમ્યતામિ પૂજાતમ આગમ્યતાન મદાત્મત સાનિધ્યા દર્શના દિવ્યાત સૌભાગ્યમ વર્ધતે મમ. નો એરર્સ, નો મિસ્ટેક્સ એક શ્લોકમાં. ચાલો તાળીઓથી વધાવો. આવા 85 શ્લોક તૈયાર કર્યા છે. અહીંયા આવો, એક મિનિટ. હજી એક બે પ્રશ્ન પૂછવાનું બાકી રહી ગયા. આના નિયમ જોજો, રૂલ્સ. એમ તો હું અહીંયાથી પ્રભાવિત છું છેલ્લા મહિનેથી, કારણ કે દર વખતે હું અહીં બોલાવું ને ત્યાં નવા નિયમ કે શ્લોક પાકા કરવાના. કેવા નિયમ? તો કેવી રીતના પાકા કરેશ? મમ્મી કરાવે. પછી નિયમ બીજો કયો? આસન બાસન એવો કઈ નિયમ આવે? આસન પાથરીને કરવું ઉત્તર દિશામાં. ક્યારે કરવાનું આ શ્લોક પાકો? રાત્રે. પછી થાય નહીં તો મમ્મી પાસે કરાવવાનું. હા. પછી હોવાનું કે નહીં હોવાનું? પછી હોવાનું ને. રમવા જવાનું. જો રમવા જાય છો, લેશન કરેશ, માર્ક આવે છે ટેસ્ટમાં, ને કેટલામો નંબર આવે છે? ત્રીજો આવે છે. કેટલા ટકા? 99.20. ચાલો બે જાઓ. 99.20 ત્રીજો નંબર. ટેસ્ટમાં માર્ક આવે છે. હવે આપણા બાના કેવા હોય ખબર છે કે એ તો ન થાય ભણવું કે આ તમારું આ સત્સંગ દીક્ષા મુખપાઠ પાકા કરવા, આ નો જ થાય. દેવ ભાષા છે. વિજયભાઈ કળથિયા બોટાદ ક્ષેત્રના છે ને, એ દર વખતે આ વાક્ય કે સંસ્કૃત ભાષા રહી ને દેવ ભાષા છે. દેવોને જેવું જ્ઞાન પ્રાપ્ત થાય ને એવી આ ભાષાની અંદર એટલી વિવિધતા જોવા મળે છે. ચાલો બીજો. અને ભરતભાઈ કળથિયાનો સુપુત્ર કળથિયા પૂજન આવશે. સભા પણ પોતે કરાવે છે, કાર્ય કરે છે, બાળ કાર્યકર. કેટલા શ્લોક કર્યા છે? વાંધો નહીં. ચાલો 100. હાલો હવે આમાંથી બહેનોમાંથી આપણે કોકને કેવી ઈ શ્લોક બોલશે. કેટલામો? કડી ગમજો. 40મો. મનસા વચ્ચે મનસા વચસા વાપી કર્મણા હિંસને કૃતે તસ્થિતો દુખ્યતે નૂનમ સ્વામિનારાયણ હરિ. નેક્સ્ટ બીજા કોણ કહેશે ઈ શ્લોક બોલશે નંબર? ચલો નાનકડમ થા બેન બોલો. 23મો. નોત્તમો નિર્વિકલ્પસ્ય નિશ્ચય પરમાત્મા સ્વાત્મ બ્રહ્મ ભાવોપી બ્રહ્મ. હું તો પેજ ફેરવું જ છું. ને એને બોલી નાખ્યો છે. હાલો ભાઈઓ છેલ્લે આપણે દક્ષ. ઓહો 85. એને એમ કે શરીર મારું છે ને હાઈ છે ને, એટલે છે ને આ 85મો જ રાખવી. 85. કીર્તનમ વાજપમ કુર્યાત સ્મૃત્યાદિવા યથા રુચિ ગૃહમંદિરમાં સ્થાય ભાવત સ્થિર ચેત. સરસ, ખૂબ સરસ. કેટલા સમયમાં તૈયાર કર્યા અને ક્યારે કરો છો તમે? થોડીક એક બે ટિપ્સ આપો આ બધા બાળકોને. ક્યારે વાંચો છો? ક્યારે કયા સમય? જ્યારે તમને સમય મળે ને ત્યારે વાંચવાનું. જેમ કે 2 લેક્ચર હોય તો વચ્ચે મળે, પછી કોઈ પણ કામ કરતા હોય ત્યારે વચ્ચે સમય મળે ત્યારે વાંચવાનું.
કેટલા શ્લોક કરવાનો સંકલ્પ છે? પૂરા પૂરા 315 કરવાના છે ને? આમ કઈ રિઝલ્ટમાં ફેર પડે કે રિઝલ્ટ સારું આવે કે મોડું આવે? સારું આવે. તો આજ કઈ પૂછાતું નથી. કયો? આ શ્લોક તો કઈ પૂછાય નહીં પરીક્ષામાં, તોય સારું આવે સારું થાય. કેમ? ઈ સંસ્કૃતિ દેવ ભાષા છે. તમે જેટલું બોલો, ઉચ્ચારણ સારું કરો, જેટલી જ તમારી મન ખીલે, વાહ યાદ વાહ, શક્તિ વધે. મન ખીલે, યાદ શક્તિ વધે. જો બધાએ પાસે વિચારો સારા જ છે, અને વિચારો સારા આવા ક્યાંય થાવે? આવા સત્સંગ દીક્ષા મુખપાઠ તમે કરો ને તો તમારામાં પણ આ વિચારો અને આ જવાબો આવે, અને શક્ય છે. એટલે જ મેં 2 લાઈવ એક્ઝામ્પલ રાખ્યા હતા કે તમે 8:45 ઝીકાઝીક કરો છો, આમ થઈ ગયું ને આવું કીને નાખ્યું ને. આ બધું રિયલમાં જ છે ને, પણ રિયલમાં જ છે અને આપણા સ્થળો ઉપર જ છે. હવે આપણે કેવા કેવા સમયમાં ઉપયોગ કરી શકીએ? તો પૂજાને વાત કરી એમ કે 2 લેક્ચર્સ આવે ને વચ્ચે તમે આ સમયનો ઉપયોગ કરી શકો. બીજું તમે કે ગમે ત્યારે સમય નાનો ક્યારે મળે કે જ્યારે બસની અંદર અડધી કલાક પોણી કલાકની અંદર આપણે ટ્રાવેલિંગ કરતા હોય, એટલે સ્કૂલમાં જ તે જાત, અને ત્યારે આપણે ગપ્પા મારતા હોય ને પોણી કલાક કાઢતા હોય, તો ત્યારે આપણે કરી શકીએ. બીજું ફ્રી લેક્ચર્સની વાત થઈ. સાથે સાથે દરરોજ એક નિયમ રાખવાનો, 1 શ્લોક પાકો થઈ જાય પછી હોવાનું. તો આવો નાનો સમયનો ઉપયોગ આપણે કરવી તો સત્સંગ દીક્ષા મુખપાઠ થઈ શકે છે. અને હવે ગોલ ઉપર આપણે વાત કરી, ત્યારબાદ વાત કરી પ્લાનિંગ ઉપર. છેલ્લો મુદ્દો, આમ તો આની અંદર મેં 5 એક્ઝામ્પલ રાખ્યા છે. હવે તમારા નોટ પેન રહીને એ એક્ટિવ મોડમાં રાખજો હવે ખાસ. ચલો રટ્ટાર બેસી જાઓ, પહેલા ઊંચા હાથ. બધા એના નથી ઊંચા હાથ થયા. નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. બસ હવે સ્થિર. ચાલો ઘડીક આંખું બંધ કરી નાખો. 1 મિનિટ હું તમને રિકેપ કરાવું. આંખું બંધ. કેવો ધ્યેય રાખવો જોઈએ, કેવું કરવાનું છે આપણા જીવનની અંદર, ક્યાં સુધી પહોંચવાનું છે, આ વર્ષે હું કેટલા ટકા લાવીશ, આ ધ્યેયમાં જોયું. ધ્યેયમાં આપણે ઘણા બધા ઉદાહરણો જોયા. જો મહાપુરુષોના જીવનની અંદર ધ્યેયની આટલી અગત્યતા છે તો આપણે પણ એ ધ્યેય સુધી પહોંચી શકીએ. ત્યારબાદ આપણે જોયું કે રસોઈની અંદર 2 કિલો મીઠું ન નાખવાનું હોય, એ તો ચપટી ભરીને જ નખાય. એક આયોજન જોયું કે આયોજનથી વ્યક્તિઓ ક્યાં ક્યાં સુધી પહોંચે છે. હવે આંખું ખોલી નાખજો અને ઘડીક તમને એવું લાગશે કે અભ્યાસ પર્વમાંથી અમારા સાહેબ ભણાવે ને એમાં આવી ગયા છીએ, પણ સમજવું જરૂરી છે. અને વાલી આવ્યા છે તો ખાસ આ જે મુદ્દો છે ભણતરનો, અને જે છે 3જા નંબરનો મુદ્દો સ્માર્ટ ટ્રિક્સ. વાલીઓએ પણ ખાસ ધ્યાન રાખવું. કંટાળો આવશે વાલીને ખાસ, કારણ કે આજથી 15 વર્ષ પહેલાં ભણ્યા હશો. વિદ્યાર્થીઓએ એનાથી વધારે ખાસ ધ્યાન રાખવું, કારણ કે જો લક્ષ્ય તો એન્જિનિયર બની જશું, પ્લાનિંગ તો થઈ જશે, પણ કઈ રીત, કેવી ટ્રિક્સ વાપરશું ને એ બહુ અગત્યનું છે. તો એ ટ્રિક્સ સમજવાની છે. અને આ ટ્રિક્સમાં મેં ઘણા બધા ઉદાહરણ લીધા છે, પણ આપણે સમયની મર્યાદા છે એટલે ટૂંકમાં અને પણ ઝડપથી હું તમને ભણાવીશ. હવે ભણવાનું છે 15 મિનિટ. કેટલી મિનિટ? 15 મિનિટ. પણ એ પૂર્વે 5 મિનિટની પ્રસ્તાવના જોઈ લો કે આ સ્માર્ટ ટ્રિક્સની અંદર આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે. તો સૌપ્રથમ પહેલી જ તે સ્માર્ટ ટ્રિક્સની અંદર માઇન્ડ મેપ. હમણાં પ્રેક્ટિકલ જોશું, પણ પહેલાં થોડુંક જોઈ લેવી કે આ માઇન્ડ મેપ શું છે. તો માઇન્ડ મેપ એટલે શું કે નિબંધ જેવા મોટા મોટા પ્રશ્નો હોય, સમસ્યા જો બધાના છે જ તે કે યાદ નથી રહેતું, બહુ મોટા પ્રશ્નો થઈ જાય છે, ગોખવાનું થાય છે, 2 વર્ષ પછી પૂછે તો આપણને આવડતું નથી. એટલે એવા પ્રશ્નોને નકશા સ્વરૂપમાં દર્શાવવા અને પેટા મુદ્દા પાડવા આને માઇન્ડ મેપ્સ કહેવાય. ઉદાહરણ હમણાં જોશું કે માઇન્ડ મેપ શું છે.
ત્યારબાદ ડ્રોઈંગ મેથડ. વિજ્ઞાનની અંદર ઘણી વખત આપણે આવું કરવી જ છીએ કે કોઈ રુધિરાભિષણ તંત્ર હોય, કોઈ ન્યુસન તંત્ર હોય, કે કોઈ આપણે વનસ્પતિના વિભાગ પાડવાના હોય તો આપણે આકૃતિ દોરવી છીએ અને આકૃતિ આપણે યાદ રાખવી છે. આને પર્ણ કહેવાય, આને પ્રકાંડ કહેવાય, આને મૂળ કહેવાય, આને પર્ણ રંધ્ર કહેવાય. આપણે એની વાક્ય રચના પણ કરવી છે કેમેસ્ટ્રીની અંદર. તો એ ડ્રોઈંગ મેથડ્સ આપણે વાપરવાની છે, વારંવાર એને જોવાની છે અને રિવાઇઝ કરવાની છે. ત્યારબાદ છે નેમોનિક્સ. નેમોનિક્સમાં પણ આપણે જોશું. નેમોનિક્સ એટલે શું? કોઈ મોટા અલગ અલગ મુદ્દા છે અને આ મુદ્દાનો શરૂઆતના શબ્દો આપણે યાદ રાખવા, એનું એક સૂત્ર બનાવવું અને આ સૂત્ર વારંવાર જોવું, એને નેમોનિક્સ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ફ્લેશ કાર્ડ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓના ટેવ સારી હોય છે. ફ્લેશ કાર્ડ એટલે શું? નાના નાના ટુકડામાં મેન પોઈન્ટ્સ લખી નાખવી કે ગાંધીનગર વિશે તો આની જે તે રાજધાની, આ વર્ષે એનું સ્થાપના થઈ, આમાં કોણ શું આવે, વિધાનસભા ક્યાં આવે, વિધાન પરિષદ, આવું ફ્લેશ કાર્ડમાં લખવી. અને એ બધા આપણે વારંવાર જોવી છીએ અને યાદ રાખવી છીએ. અને છેલ્લું છે કીવર્ડ્સ. કીવર્ડ્સ બાળ સભાની અંદર, બાલિકા સભાની અંદર આવતા હોય. પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં તે દર રવિવારે બાલિકા સભા અને બાળ સભા થાય છે. સીતારામ બેની અંદર પણ બાળ સભા અને બાલિકા સભા થાય છે. સહજાનંદ સોસાયટીની અંદર પણ બાલિકા સભા થાય છે. મોટા મંદિરે પણ બાળ સભા થાય છે. એટલી અનુકૂળતા થઈ ગઈ છે ને બાળ સભા અને બાલિકા સભામાં જવાની કે આમ 5 મિનિટનો રસ્તો અને ત્યાં પહોંચી જાઓ. હવે એ સત્સંગ વિહાર 1, 2, 3 ભાગની અંદર એ પાઠની અંદર જે તમને બોલ્ડ અક્ષર જોવા મળે છે ને એને કીવર્ડ્સ કહેવાય, એટલે કે ઘાટા અક્ષરો. આ ઘાટા અક્ષરોના લીધે તમે આખો કોન્સેપ્ટ યાદ રાખી શકો, તો આને કહેવાય કીવર્ડ્સ. ચાલો હવે આપણે વાત કરીએ પ્રેક્ટિકલની. અને પ્રેક્ટિકલ શું? સૌપ્રથમ પહેલું જ પ્રેક્ટિકલ, ગતિના પ્રકાર. આખા ચેપ્ટર હું તમને 2 મિનિટમાં પૂરા કરાવીશ. સ્માર્ટ ટ્રિક્સ જોવાની છે. ગતિના પ્રકાર. તો સૌપ્રથમ જોવી ગતિના કેટલા પ્રકાર. 4 ગતિના પ્રકાર. આવડતું હોય એને બોલવાનું નથી, પરંતુ અહીંયા જોવાનું છે કે તમારે આવી રીતે કરવાનું છે. જ્યારે ભણવા બેસો, હવે આ વાર્ષિક પરીક્ષાની તૈયારી કરો, ત્યારે આ કોન્સેપ્ટ ધ્યાનમાં લેવાના છે કે આવા બધા વિષયનું થાય. તો 4 ગતિ કઈ? સુરેખ ગતિ. બંદૂકની ગોળી સીધી જાય, સુરેખ ગતિ કહેવાય. વક્ર ગતિ, માણસ આડાવળા હાલે, મચ્છરાય આડાવળા હાલે. વક્ર એટલે આડું ઓળું. શબ્દ વ્યાખ્યા કહું છું, એનો અર્થ કહું છું. વક્ર ગતિ, આડું ઓળું. વર્તુળાકાર ગતિ, પંખો જો ઉપર જો ગોળ ગોળ ફરે. હા બસ ગોળ ગોળ ફરે. જે ગોળ ગોળ ફરે ને એને વર્તુળાકાર ગતિ કહેવામાં આવે છે. અને આવૃત ગતિ, જૂના જમાનાની અંદર ઘડિયાળ આવતી હતી, લોલક ઘડિયાળ, એટલે કે એના સ્થાન ઉપર આવી જાય, હિંચકો એ જ જગ્યા ઉપર આવે, એને આવૃત ગતિ કહેવાય. એટલે કે નિશ્ચિત સ્થાન, નિશ્ચિત સમય, એને આવૃત ગતિ કહેવાય. આ ધોરણ 6 થી 10 ની અંદર આ ગતિના પ્રકાર આવે છે. હવે જો આપણે આ 2 મિનિટમાં આવું લખી ન એકતા હોય અને નકરી વ્યાખ્યાઓનો અર્થો અને સમજૂતી નકરી પાકી નવનીતની અંદર કરતા હોય તો કોઈ દિવસ યાદ રહેવાનું નથી. તે ઘડીક જ યાદ રહેશે, આ જીવન નહીં યાદ રહે. તો આને માઇન્ડ મેપ્સ કહેવાય. આગળ વાત કરીએ ઉદાહરણ. હવે જો મેં તમને અત્યારે 1.5 મિનિટ જ ભણાવ્યું છે. આ સ્માર્ટ ટ્રિક્સની કેટલી વેલ્યુ છે, મૂલ્ય કેટલું છે. ઉદાહરણ જો અહીંયા હું કહીશ, બંદૂકની ગોળી. હવે તમારે એ ગતિનું નામ કહેવાનું છે, નહીં એમ નામ બોલો સમૂહમાં. સુરેખ ગતિ, ધનુષ્ય, સુરેખ ગતિ, કીડીની ગતિ, વક્ર, કીડી કેવી આડી વળી, મચ્છર, વક્ર ગતિ, પંખો ગોળ ગોળ ફરે, ચકડોળ ગોળ ગોળ ફરે, લોલક આવરત એના સ્થાન ઉપર આવી જાય, સિતાર હું ગમે વગાડું ને એટલે ન્યાત આવી જાય, કે આઘો નો વહી જાય સિતારનો તાર. હવે આને હું ગમે એટલી વખત તમને પૂછું, જવાબ તમારા મુખની અંદર હોય. વર્તુળાકાર ગતિ આને કહેવાય, વક્ર ગતિ આને કહેવાય, આવૃત આને કહેવાય, સુરેખ આને કહેવાય. તો આ સ્માર્ટ ટ્રીક છે. અત્યારે આપણે જો ભણવા આવ્યા છીએ, યાદ રાખજો, કોઈ મોટિવેશન કે પ્રેરણા
કે સમય પસાર કરવા નથી આવ્યા. આપણે અત્યારે વાર્ષિક પરીક્ષાની અંદર અમે ભણીશું એવું જબ્બર, પણ જબ્બર ક્યારે ભણાય? જ્યારે આવા સિદ્ધાંતો આવે, ટેકનિક્સ આપણા હાથમાં હોય ને તો ભણાય. આ પહેલું ઉદાહરણ. ચાલો બીજું ઉદાહરણ વાત કરવી. ધોરણ 6 થી 10 ની અંદર, અને એમાં આઈએસ, આઈપીએસ, આઈએફએસ અને સરકારી ગવર્મેન્ટ ઓફિસર હોય, એને વારે ઘડીએ આ અંગો આવે જેને સરકારના અંગો તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે લખી શકો. સરકારના અંગો 3 છે. એક કાયદો બનાવે જેને ધારાસભા કહેવાય, એ કાયદાનું અમલ કરાવે એને કારોબારી કહેવાય, એ પ્રમાણે થયું કે ન થયું એ જોવાનું કામ, તો એ જોવાનું કામ ન્યાયતંત્ર કરે. 3 પ્રકારના અંગો. હજી આપણે અંદર ડીપમાં જઈએ અને હજી યાદ રાખવાનો પ્રયત્ન કરવી કે ધારાસભામાં કઈ સભા આવે? તો 2 સભા આવે, લોકસભા અને રાજ્યસભા. ત્યારબાદ કારોબારીની અંદર કામ કોણ કરાવે? હા, વડાપ્રધાન. નોટબંધી, જીએસટી ને બધું કરાવે છે. હો, વાત સાચી છે, કામ વીત કરાવે છો ને આપણી પાસે. બસ વડાપ્રધાન. મંત્રીમંડળ, હેલ્થ મિનિસ્ટરે વેક્સિન ફ્રીમાં કરી દીધી, આ યોજના અમલમાં આવી. હા, મંત્રાલય આવ્યું એટલે આવ્યું મંત્રીમંડળ. ને વહીવટી અધિકારીઓ એટલે આઈએસ, આઈપીએસ, આઈએફએસ, કલેક્ટરો, સુરક્ષા અધિકારો, આ બધા એમાં આવશે. અને છેલ્લે ન્યાયતંત્ર, એચસી, ડીસી, ટીસી લખ્યું છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જિલ્લાની અદાલત, જિલ્લાની કોર્ટ અને તાલુકા કોર્ટ. તો જો એમાં પણ એ થઈ જાય. આ બધું લખવું હોય ને તો 2 પેજમાં લખાય, આટલી જ વસ્તુ. પરંતુ આ પ્રમાણે આપણે કરવાનું છે. બુકમાં લખજો કે આવી રીતે મુદ્દા લખવાથી યાદ રહી જાય છે. ધારાસભા કાયદો બનાવે, કારોબારી કાર્ય કરાવે, ન્યાયતંત્ર જોવે. ચાલો હજી અંદર જોવી કે ધારાસભા ને કારોબારી હું હજી યાદ રાખવું હોય તો જો 2 વિભાગ પાડ દો. ધારાસભા ઉપલું ગૃહ, લોકસભા અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કારોબારી નો આવે. ધારાસભા કારોબારીમાં, લોકસભા રાજ્યસભા આવે. બીજું કે રાજ્યસભાની અંદર 250 સીટ આવે, તો લોકસભાની અંદર 545. ગુજરાતની અંદર આવી કઈ લોકસભા કે રાજ્યસભાની સીટો છે? હા છે. ક્યાં છે? 11 સીટો રાજ્યસભાની, લોકસભાની 26 સીટો. મારે લોકસભાના સભ્ય બનવું હોય તો ઉંમર કેટલી જોવે? 25. રાજ્યસભામાં 30. નિવૃત્તિનો કંઈક સમય આપ્યો છે. આપણે અત્યારે બોલતા નથી, પરંતુ હવે આપણે અંત તરફ જઈએ છીએ. એટલે આવી રીતે તમે લખી શકો. અને સ્માર્ટ ટ્રિક્સ કહેવાય, અને આ કોઈ દિવસ ભૂલાતી નથી. આગળની ટ્રિક્સ, સ્માર્ટ ટ્રિક્સની અંદર કોમન બંનેમાં આવે તો આવે કોમન. શું કોમન આવે? અસ્થિર મગજનો ન હોવો પડે લોકસભાનો, રાજ્યસભાનો સભ્ય. બીજું નાદાર, એટલે નાદાર ન હોવો પડે. નાદારનો શબ્દનો અર્થ કોને આવડે છે? આવડે છે કોઈ નાદારનો અર્થ? બોલો. યસ, ના સમજ ન હોવો પડે. ભારતનો નાગરિક હોવો પડે. એ સિવાય ગુનેગાર ન હોવો પડે. 2ના ખૂન કરીને વડાપ્રધાન બની જાય તો હાલે? એ હોને ખૂન કરાવે. અને સરકારી વેતનદાર નહીં, એટલે સરકારી કર્મચારી નહીં. કોમન આવે બંનેમાં. આવું તમે લખી શકો. અને સ્માર્ટ ટ્રિક્સ કહેવાય. અને આવું તમે લખો ને તો તમને યાદ રહી જાય અને સરળતાથી યાદ રહે. હવે છેલ્લા એક ઉદાહરણ બાકી છે, એ ઉદાહરણ આપણે જોઈ લેવી. માનવ શરીર, પ્રજનન તંત્ર, પછી મગજ આવે તો નાનું અને મોટું મગજ, રુધિરાભિષણ તંત્ર, સ્નાયુ તંત્ર, તો જો ચેતા તંત્ર, કરોડરજ્જુ, ચેતાકોષ, ચેતા તંતુઓ અને કંકાલ તંત્ર, આ બધાનું મિશ્રણ કરો એટલે આપણું માનવ શરીર બને. જો આવા તમે પોઈન્ટ્સ, મુદ્દા લખો તો તમને યાદ રહે જ તે. અને માઇન્ડ મેપ્સ અને એક મેન મુખ્ય કીવર્ડ્સ ગણી શકાય. અને છેલ્લું,
હાડકા કેવી રીતે લખવું? જન્મ સમયે 300 હાડકા હોય, 18 વર્ષ બાદ 206 હાડકા થાય, સળિયા જેવું કામ કરે, કોમળ અંગોનું રક્ષણ કરે હાડકા, ગ્રેનાઇટ જેટલી મજબૂતી આપે. આ બધુંય 5 માર્ક્સમાં 3 માર્ક્સમાં લખે છો ને બધાય, અને આવી રીતે જ યાદ રાખે છે ટોપર્સ, અને જેને પહેલો નંબર આવે છે A1 ગ્રેડ. અને આગળ મોટામાં મોટું તો સાથળનું, અને નાનામાં નાનું હાડકું હોય તો કાંડનું. હવે આ તમે એક વખત લખી નાખો ને 2 મિનિટ મહેનત કરી નાખો તો ઓલા જે તમે ફકરામાં 10 મિનિટ બગાડો છો ને અને છેલ્લે કાંઈ યાદ નથી રહેતું, એવું બને નહીં. અને છેલ્લું લાસ્ટ, પૃથ્વીના આવરણો, પ્રકરણ 10 ધોરણ 6. 3 મિનિટમાં આપણે પૂરું કરવી અત્યારે, પણ 2 મિનિટ લેશું. આ જોવાનું છે ખાલી કે આવી રીતે તમે લખી શકો. મુદ્દાવરણ તો ખડકાવરણ, ઘનાવરણ પણ કહેવામાં આવે છે. પૃથ્વી પરનો ઉપરનો પોપડો 29% મુદ્દાવરણ છે. 64 કિલોમીટરથી 100 કિલોમીટર સુધી જાડો છે. ઘર, પાણી, ખેતી અને ધંધાનું જે કંપની છે એ આપણે આમાં સમાવેશ થશે. ત્યારબાદનો આગળનો મુદ્દો જલાવરણ. જોઈ લેજો એક વખત, વાંચન આપણે કરતા નથી. જલાવરણમાં આવી રીતના લખી શકો. આ છે વાતાવરણની અંદર. અને છેલ્લું જે છે જીવાવરણ, જે આપણે બધાય રેવી શીવી, તો આમાંય તેમ વનસ્પતિ, પ્રાણીઓ, બધા સજીવો અને જીવસૃષ્ટિનો સમાવેશ થશે. અને એન્ડ ઓફ ધ લાસ્ટ એક્ઝામ્પલ, જે આપણે પ્રમુખ પાર્ક સંસ્કાર ધામમાં બેઠા છીએ. ચાલો અહીંયા ધ્યાન. પહેલા ટટ્ટાર બેહો. પહેલા અક્ષરધામમાં જવા માટેની 2 પાંખ છે. આ 2 પાંખ એટલે કે આજ્ઞા અને ઉપાસના. ગુણાતીતાનંદ મૂળ અક્ષર, સહજાનંદ એક પરમેશ્વર, પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર, BAPS અસ્મિતા. આ ઉપાસના. વાત કરવી છે આપણે આજ્ઞાની. 8 આજ્ઞા છે. હવે જો 1 મિનિટમાં નહીં, 30 સેકન્ડમાં યાદ રખાઈ જશે. કઈ રીતે? કંઠી, પહેલી આજ્ઞા કંઠી. કંઠી હોવી જરૂરી. પૂજા પંચાંગ. પંચાંગ પ્રણામમાં કેટલા સ્ટેપ આવે? 5. બાળ સભા, બાલિકા સભામાં આવતા હોય એમને ખબર જ હશે. ત્યારબાદ બાળ સભા, ઘર સભા, આહાર શુદ્ધિ. ત્યારબાદનો ટોપિક આરતી અષ્ટક, વાંચન પરીક્ષા, અને ત્યારબાદનું આગળ કુસંગ ત્યાગ. અને નેક્સ્ટ સારો અભ્યાસ. આ 8 આજ્ઞા છે. આ 8 આજ્ઞા યાદ રાખવી આપણે. અને સંજયભાઈ કળથિયા જ્યારે પણ સભામાં આવે ત્યારે 2 સભા હોય જ ત્યાં. અને તમને એક સૂત્ર આપ્યું છે. ચાલો કોને આવડે સાહેબ લખતા? પહેલા બોલો શું બોલો ઈ તો જોજો અહીંયા. ક, હાલો હું બોલું એમ બોલજો. ક પુ બા, આ વા કુસા. એક કપુબા નામના બા હતા. બહુ છે ને ભજીયા ખાઈ ગયા એટલે એ હવા ન ખવાય, અને પછી વાંકા થઈ ગયા એટલે વાંકુસા. ચાલો હવે જો યાદ રાખજો. ક એટલે કંઠી, પુ એટલે બા એટલે બાળ સભા, ઘર સભા, આ એટલે આરતી અષ્ટક, બીજું આ એટલે આહાર શુદ્ધિ, વા એટલે વાંચન પરીક્ષા, કુ એટલે કુસંગ ત્યાગ, સા એટલે આ હતી નેમોનિક્સ. શરૂઆતનો એક એક શબ્દ આપણે યાદ રાખ્યો અને આખું આપણે યાદ રાખ્યું. તો બોલવું નથી આપણે. મને ખબર છે તેમ પ્રસાદીની રાહ જોવો છો નહીં કે આગળના મુદ્દા નહીં. આગળનો મુદ્દો આપણે નથી લેવાનો. આ 3 મુદ્દા આપણે રાખવાના છે. નેક્સ્ટ રીકેપ. શું શું જોયું ચાલો બોલજો. પહેલું ગોલ, બીજું પ્લાનિંગ. કેવું પ્લાનિંગ રાખવાનું? સરસ મજાનું. ધ્યેય કેવો રાખવાનો? નાનો મોટો ધ્યેય રાખવાનો? મોટો ધ્યેય રાખવાનો. અને ત્રીજું શું જોયું? સ્માર્ટ
ટ્રિક્સ એટલે કે 3 મુદ્દા આ વર્કશોપની અંદર જોયા છે. હજી આવું વર્કશોપ કરવું છે બીજું? હજી મુદ્દા કેટલા છે સંજયભાઈ પટેલ? મુદ્દા 8 છે ને? હજી પણ આપણે એક વર્કશોપ કરવાના છીએ આગળના મુદ્દાનું. પણ પહેલાં તો આ 3 મુદ્દા તમે પાચન કરો અને આખી જિંદગી ભણો નહીં ત્યાં સુધી યાદ રહે, એટલે થોડાક દિવસ સુધી આપણે સમય આપી છીએ. તો આ 3 મુદ્દા આપણે જોયા છે. નેક્સ્ટ. આભાર. જય સ્વામિનારાયણ. અને છેલ્લે અભ્યાસ પર્વમાં પધારેલ તમામ બાળ બાલિકાઓ અને વાલીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર. સાથે હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું અને તમે પણ કરજો કે આ 3 મુદ્દા જે અમે છેલ્લી 1 કલાક અને 20 મિનિટથી સતત સમજવી છીએ, સાંભળવી છીએ અને વિચારવી છીએ, આ ભગવાન આપણા મનની અંદર, હૃદયની અંદર સ્થાપિત કરે. સાથે સાથે અહીંયા વિશેષ આ તકે વાલીઓનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનવાનો છે કે બધાએ તમને મુદ્દા લાગુ નથી પડતા, પણ તમે તમારા બાળકને તમે ચિંતા કરો છો, એટલે ચિંતન કરવા માટે તમે અહીંયા આવ્યા છો. તો એ તકે તમને પણ બધાને ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા આવ્યા. અને વર્કશોપ 2 આપણે ટૂંક જ સમયની અંદર રાખશું, પરંતુ એ પૂર્વે આપણે સ્વામિનારાયણ 2 મિનિટ આપણે ધૂન કરવાની છે કે આજે આપણે આ જે શીખ્યા ગોલ, પ્લાનિંગ અને સ્માર્ટ ટ્રિક્સ એ અમારા જીવનમાં દ્રઢ થાય અને અમે ભણીશું એવું જબ્બર. તો એવું જબ્બર ભણવા માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. ટટ્ટાર પહેલા તો નગર ભગવાન એમ કહેશે કે તું હવે છેલ્લે માઇક આંગલો થઈ ગયો, શરૂઆતમાં બહુ ટટ્ટાર બેઠો હતો ને બહુ બધું લખતો હતો, તો હવે ભગવાન એમ કહેશે કે તું તો આળસુનો પીર છું, એટલે હવે તને કાંઈ મુદ્દા નથી ફિટ કરવા મગજમાં. તો ચાલો આપણે ભગવાનની ધૂનમાં 2 મિનિટ આપણે ધૂન કરશું અને ભગવાનને એવી પ્રાર્થના કરશું કે અમારામાં પણ આ મુદ્દા આવે અને બળ, બુદ્ધિ અને એવી શક્તિ અને પ્રેરણા આપજો. ચાલો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલો સમૂહમાં. જોરથી જોર બોલો, 2 મિનિટ બોલવાનું જ છે. ચાલો બસ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની. ચાલો સૌપ્રથમ તો તમામ બાળકોનો આભાર. ચાલો તમારી તાળીઓ પાડી નાખો. બાલિકાઓનો આભાર, વાલીઓનો આભાર. સાથે સાથે તમે અહીંયા આવ્યા છો ને, એ લાવનાર હું નથી, ભગવાન છે. પણ ભગવાને જેમને પ્રેરણા આપી છે એવા અહીંયા તમારામાં જ બેઠેલા એવા બાળકો છે, બાલિકાઓ છે, કાર્યકરો છે કે જેમણે તમારા સુધી આ જે અભ્યાસ પર્વનું જે આયોજન અને 3 મુદ્દાનું પોસ્ટર ઘરે ઘરે જેને તડકે આપ્યું છે. નામ તો અત્યારે કોઈના હું નથી બોલતો કારણ કે અમુકના નામ ભૂલી જવાશે, પરંતુ એ બધા બાળકો અત્યારે ઊભા થશે જગ્યાએથી, જે બાળકોએ પ્રચાર કર્યો છે. અને તમારા સુધી આ બધા બાળકો જે છે, આ બધાને વધાવો પહેલા તો સૌપ્રથમ, કારણ કે આ જે તમે આટલા બધા બેઠા છો ને, એ આ બધાના પ્રતાપે છો. આમનું લક્ષ્ય હતું, આમનું એક પ્લાનિંગ હતું અને આમનો એક સમયનું એક છે ને સ્માર્ટ ટ્રિક્સ આમને વાપરી હતી કે અમે ક્યારે, કોના ઘરે અને કેવી રીતે બોલશું. આમને કોઈ એવી વિશેષ ટ્રેનિંગ નથી આપી. એટલે આ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું. ફરી વખત બેસી જાઓ. સરસ.